અમદાવાદનો હાટકેશ્વર બ્રિજ તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી। આઈઆઈટી ગાંધીનગરનો રિપોર્ટ આવે તે પહેલા જ કામગીરી શરૂ કરવામાં આવી। બ્રિજ કઈ રીતે તોડવો તેનો રિપોર્ટ આવવાનો હતો। 573 મીટર લાંબા બ્રિજને તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। કરોડોના ખર્ચે બનેલો બ્રિજ હવે તોડવામાં આવશે। બ્રિજ બંધ હોવાના કારણે ટ્રાફિક જામની સમસ્યા સર્જાતી હતી, તો આઈઆઈટી ગાંધીનગરનો રિપોર્ટ આવે તે પહેલા જ કામગીરી શરૂ કરવામાં આવી છે। કરોડોના ખર્ચે બનેલો બ્રિજ હવે તોડવામાં આવશે। તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। બ્રિજની ગુણવત્તા પર સવાલો ઉઠ્યા હતા। ગુજરાતનો આ એકમાત્ર એવો બ્રિજ છે કે જે અમદાવાદમાં આવેલો છે અને માત્ર 5 જ વર્ષ આ બ્રિજ ચાલ્યો। કરોડોના ખર્ચે બનેલો આ બ્રિજ હવે લોકોના માથાનો દુખાવો બન્યો છે, કારણ કે આ બ્રિજના કારણે જે ટ્રાફિક જામની સ્થિતિ થાય છે, રોડ સાંકડો થઈ ગયો અને પરિણામે કેટલાય સમયથી આ બ્રિજને તોડવાની વાતચીત ચાલતી હતી, પરંતુ હવે આ બ્રિજને તોડવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। પરંતુ મુખ્ય વાત એ છે કે આઈઆઈટી ગાંધીનગરનો એક રિપોર્ટ આવવાનો હતો। એ રિપોર્ટ એ સંદર્ભમાં આવવાનો હતો કે બ્રિજને તોડવો કઈ રીતે। એ રિપોર્ટ આવે એની પહેલાં જ આ બ્રિજને તોડવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। 573 મીટર લાંબો આ બ્રિજ હવે તોડવા ઉપર છે અને મહત્વની વાત એ છે કે એક માત્ર એવો બ્રિજ કે જેમાં સૌથી મોટું કૌભાંડ સામે આવ્યું હતું કે જ્યાં જે મટીરિયલની ગુણવત્તા હોવી જોઈએ, જે પ્રમાણે મટીરિયલ બ્રિજમાં વપરાવવું જોઈએ એ વપરાતું નથી અને પરિણામે બ્રિજ ઉપર ગાબડા પડે છે અને ભયજનક સ્થિતિમાં આ બ્રિજ આવી જાય છે। હવે આ બ્રિજને જ્યારે તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે ત્યારે જ્યારે આ બ્રિજ તૂટી જશે ત્યારે લોકોને ટ્રાફિક જામની સમસ્યાથી રાહત મળશે અને જગ્યા પહોળી થશે। કેમેરામેન તુષાર સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ।